વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી યુરોપના પ્રવાસે છે અને આ યુરોપના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈની પણ મુલાકાત લીધી છે. યુએઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો છે અને પીએમ મોદીના આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે મહત્વના કરારો પણ થયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુએઈની મુલાકાત લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પહોંચવા પર રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અને સેરેમોનિયલ વેલકમ પણ આપવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ કે ભારત અને યુએઈ વચ્ચે આજે કયા મહત્વના કરારો થયા છે. તો પહેલો કરાર, ભારત અને યુએઈ વચ્ચે સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપના ફ્રેમવર્ક પર જરૂરી કરારો થયા છે. બીજો કરાર, બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વને લઈને એમઓયુ ઉપર હસ્તાક્ષર થયા છે. ત્રીજો કરાર, એલપીજીની સપ્લાયને લઈને કરારો થયા છે. ચોથો, ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપિત કરવા માટે પણ ભારત અને યુએઈ વચ્ચે એમઓયુ સાઇન થયા છે. અને પાંચમો કરાર, યુએઈ તરફથી ભારતમાં $5 અરબ અમેરિકન ડોલરના ઇન્વેસ્ટમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપણે જાણીએ કે યુએઈનું ભારતની વિદેશ નીતિમાં શું મહત્વ છે. તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે નકશા પર નજર કરીએ તો નકશામાં આ છે પશ્ચિમ એશિયાનો મેપ. પશ્ચિમ એશિયામાં એક તરફ આ આવેલું છે ઈરાન અને નીચે આવેલું છે અરેબિયન પેનિન્સ્યુલા. અને અરેબિયન પેનિન્સ્યુલામાં સાઉદી અરેબિયા પછી જો કોઈ સૌથી મોટો દેશ હોય તો તે છે યુએઈ. યુએઈ પાસે ક્રૂડ ઓઇલનો પણ અખૂટ ભંડાર છે. આ ઉપરાંત એલપીજીનો પણ અખૂટ ભંડાર છે. વાત કરીએ ભારતની, તો ભારતનું 11% જેટલું ક્રૂડ ઓઇલ એ યુએઈમાંથી આપણે આયાત કરીએ છીએ. આ ઉપરાંત 40% જેટલું એલપીજી છે તે આપણે યુએઈમાંથી આયાત કરીએ છીએ. જો કે હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, તે કારણે આ જે સપ્લાય ચેનમાં ખૂબ મોટું ડિસરપ્શન પેદા થઈ ગયું છે. પરંતુ જ્યારે ઈરાન યુદ્ધ નહોતું શરૂ થયું તે પહેલેથી આપણે યુએઈનું 11% જેટલું ક્રૂડ ઓઇલ લઈ જઈએ છીએ અને 40% જેટલું એલપીજી આપણે યુએઈ પાસેથી લઈએ છીએ. અને આપણે એ પણ જણાવી દઈએ કે ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનું મહત્વ એટલું બધું છે કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 પછી તેઓ સત્તામાં આવ્યા છે ત્યારથી તેઓ યુએઈની 7 વખત મુલાકાત લઈ ચૂક્યા છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે વર્ષ 2022માં ભારત અને યુએઈ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર માટેના પણ કરારો થયા હતા, જે અંતર્ગત યુએઈ દ્વારા ખૂબ મોટા પાયે આપણા ત્યાં રોકાણ કરવાની બાંહેધરી પણ આપવામાં આવી છે. અને હવે યુએઈ દ્વારા એલપીજીની સપ્લાયને લઈને કરારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાડીનારમાં એક શિપ બિલ્ડિંગનું જે એક મોટું એક ફેક્ટરી બનાવવાની છે તેને લઈને પણ કરારો કરવામાં આવ્યા છે. અને આ કારણે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. અને આ સંબંધો 2014 પછી એટલે પણ મજબૂત થયા છે કેમ કે હવે 1960 અને 1970ના દાયકાની જેમ પાકિસ્તાન હવે એક કોમ્પ્લિકેટિંગ ફેક્ટર નથી રહ્યું. કે એ સમય એવું હતું કે પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું હતું અને આ જે તમામ અરેબિયાના જે દેશો હતા જેમ કે સાઉદી અરેબિયા છે, બહેરીન, કતાર, યુએઈ, કુવેત અને ઓમાન, આ બધા પાકિસ્તાન તરફ વધારે ઝુકાવ ધરાવતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે અને હવે યુએઈના ભારત સાથેના સંબંધો પણ મજબૂત થયા છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે હાલમાં યુએઈના અને ઇઝરાયલના પણ સંબંધો ખૂબ મજબૂત થયા છે. બેન્જામિન નેતાન્યાહુ જ્યારે 39 દિવસનો ભીષણ સંગ્રામ પશ્ચિમ એશિયામાં ખેલાઈ રહ્યો હતો ત્યારે તેઓ યુએઈની વિદેશ યાત્રાએ પણ જઈને આવ્યા છે. અને જે ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમ છે તે પણ યુએઈમાં તૈનાત કરવામાં આવી છે. આમ હવે ભારત અને યુએઈના સંબંધોનો એક નવો અધ્યાય હાલમાં તો ચાલી રહ્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતથી ભારત અને યુએઈના સંબંધો વધારે મજબૂત થયા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.